આપણી ગ્લાન્ઝા તમને બતાવું છું. આ રહી આપણી ગ્લાન્ઝા. ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ, ટેમ્પરરી નંબર પ્લેટ લાગીને બસ હવે પડદાઓ ઢાંકી છે એને. તમારા બધાનું એવું કેવું હતું 14 ગ્લાન્ઝા હતી તમારા માટે લકી હતી, તો તમારી 100%ની વાત છે. અમારા માટે ગ્લાન્ઝા લકી હતી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હિન્દીમાં આવી ગયો. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા વ્લોગની અંદર. આલુ પરોઠા. ગાઈસ, તો અમે લોકો ચંદીગઢ આવેલા છે. ચંદીગઢ અમે એક કામથી આવેલા હતા. અમારું કામ પર્સનલ છે. લગભગ આ બ્લોગ હું મૂકું કે ના મૂકું, લેટ મૂકું કે પછી મૂકું, પણ તમે જોઈ લેજો. મારું કેવું છે, આ બ્લોગ છે ને થોડુંક લેટ જ આવશે. હવે તમને એમ થશે ચંદીગઢ શું કામ આવ્યો? ચંદીગઢ અમે લોકો ગ્લાન્ઝા લેવા માટે આવ્યા છીએ, તો ત્યાં જવાનું છે આપણે ટોયોટાના શોરૂમ ને ગ્લાન્ઝા છોડાવવાની છે. ત્યાંથી પણ તમને બ્લુ કલરની ગ્લાન્ઝા હતી, તમે વેચી નાખી, તમારા માટે લખી. પણ એ ગ્લાન્ઝા આપણે પાછી માંગી હતી એમની પાસેથી, પણ એમને ના પાડી. પછી બી આપણી વ્હાઇટ કલરની ગ્લાન્ઝા હતી, એનું થોડુંક પર્સનલ ઇસ્યુઝ થઈ ગઈ હતી, તો પછી ગાડી મેં સેલ કરી નાખી. એટલા માટે પછી હું બે મહિના 3 મહિના ગ્લાન્ઝા વગર જ રહ્યો છું. પછી અચાનક બંનેનો વિચાર આવ્યો કે ભાઈ અમે લોકો ગ્લાન્ઝા લઈશું. અને ગ્લાન્ઝા જેવી કમ્ફર્ટેબલ અમને એક ગાડી લાગતી નથી. થાર સારી જ છે, પણ એ 2 લોકો માટે. પણ કમ્ફર્ટ ને એવરેજ માટે જોતી હોય ને ગાડી, તો ગ્લાન્ઝા. અને ગ્લાન્ઝામાં કમ્ફર્ટ છે, જગ્યા છે, અને સેફટી તો ભૂલી જ જવાની. બધી ગાડીમાં જે બલેનો છે એ જ ગ્લાન્ઝા છે, તમને બધાને ખબર જ હશે. એટલા માટે અમે નવી ગ્લાન્ઝા છોડાવી છે, એ પણ ચંદીગઢથી લીધી છે અત્યારે. એવું તમને તો ગુજરાતની અંદર ના, ગુજરાતની અંદર અમારે જતી હતી ગ્લાન્ઝા જી ઓટોમેટિક અને બ્લુ કલર. આખા ગુજરાતમાં અવેલેબલ નથી. આખા હું તો કહું ઇન્ડિયામાં ખૂણે ખૂણો આટો માર લીધો, એક જગ્યા નથી, પણ ચંદીગઢ એક જ જગ્યા અમને મળી. તો અમે બે પ્લાન કર્યો કે ભાઈ હું એકલો ચંદીગઢ જાઉં, પણ પલક કહે કે હું આવું સાથે. તો ટ્રેનમાં અમે બંને ચંદીગઢ આ માટે આવેલા છીએ. તો સવારમાં ત્યાં નાસ્તો થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મહાદેવ. કેમ છે ચંદીગઢ તમારું? ચંદીગઢ સારું છે, બહુ મસ્ત છે, ફરવા માટે પણ બહુ સારું છે. પણ આની નાસ્તાની અને જમવાની વાત કરીએ તો આપણાથી જરા પણ ભેગું ન થાય. ચા પણ સાવ એવી આવે ને કે આપણે આમ પીવો ને તો એમ થાય કે ન પીવી હારી. શું વારે પબ્લિક ના સવાલ, શું વારે ગ્લાન્ઝા લ્યો છો ને વેચી નાખો છો? પણ થાય એવું તો શું કરું? લેવી તો ઘણી બધી ગાડીઓ છે, પણ ગ્લાન્ઝા જ આવે છે. ગ્લાન્ઝા જ લેવી પડે છે. તમારા બધાનું એવું કેવું હતું 14 ગ્લાન્ઝા હતી તમારા માટે લકી હતી, તો તમારી 100%ની વાત છે. અમારા માટે ગ્લાન્ઝા લકી હતી. પણ અમે મહાદેવની પ્રાર્થના કરી હતી કે ભાઈ ગ્લાન્ઝા પાછી જોવે છે અમારે. બટ જે વ્યક્તિને અમે સેલ કરી છે એમણે કીધું છે નહીં ભાઈ ગ્લાન્ઝા તો અમારે જોવે જ છે, અમે સેલ નહીં કરીએ. એટલા માટે આપણે મેં કીધું નવી પાછી ગ્લાન્ઝા લઈ લઈએ. વ્હાઇટ કલરની ગ્લાન્ઝા તો મેં 12,000 કિલોમીટર રાખીને વેચી નાખી હતી. તો ચાલો ચંદીગઢ શોરૂમ જઈએ. અત્યારે 10 વાગી ગયા છે અને સન્ડે અમે રોકાઈ ગયા હતા, કેમ કે સન્ડે છે ને શોરૂમ બંધ હોય અને સોમવારે આપણે ગાડી લેવાની છે. ગમે ત્યારે ગાડી લ્યો, સોમવારે જ આવે છે. બ્લુ કલરની ગ્લાન્ઝા લીધી ત્યારે સોમવારે આવ્યો હતો ઓટોમેટિક. આજે પણ ઓટોમેટિક સોમવારે આવ્યો છે. ચાલો મહાદેવનું નામ લઈને ગાડી છોડાવવા જઈએ. હોટલની બહાર આવી ગયા. ગ્લાન્ઝા લેવાની તો ખુશી ન હોય, કાં ફોર વ્હીલ લેવાનું હોય તો ખુશ ન થાય, પણ આપણે આપણી વસ્તુ લેવા જાય ને એવું ને એવું લાગે. અંદર સુધી એવું થતું જ નથી કે આપણે કોઈ નવી વસ્તુ લઈશ, કેમ કે વારે લઈ વેચી નાખે એટલે એક આમ મનને આમ ખબર પડી ગઈ કે આ લોકો હારા લે ભલે, પણ થોડાક ટાઈમમાં પાછું દઈ જ દેવાના. હવે થોડા દેવાની. હા, હવે તો ગાઈસ ઓટોમેટિક લીધી છે. બાકી છે ને આ વખતે અમે છે ને ગ્લાન્ઝા અમે વ્હાઇટ કલર લેવાના હતા અને જી મોડલ લેવાના હતા, એ પણ ખાલી મેન્યુઅલ લેવાના હતા. પણ પછી મેં ધમુને કીધું, મેં કીધું આપણે ઘણી જગ્યાએ દૂર જાતા હોય છે, મેં કીધું તમારે પણ સારું પડે ચલાવવામાં, મેં કીધું મારે પણ ક્યારેક ચલાવીએ તો સારું પડે એમ. તો પછી ધમુએ ફાઇનલ કર્યું કે ચલો હવે ઓટોમેટિક જ લઈ લઈ. તો ફાઇનલી એ પણ ઓટોમેટિક બ્લુ કલર આપણે લીધી છે. અને શોરૂમ છે ને અહીંથી ખાલી 2.5 કિલોમીટર છે. અહીંથી રિક્ષા બાંધીને આપણે 2.5 કિલોમીટર જવાનું શોરૂમ. 10 વાગી ગયા છે, શોરૂમ ખુલી ગયો છે. ત્યાં પલકને ચાય મળી જશે સારી અને બધી સુવિધા મળી રહે, વેફર ખાવાની. એટલે એ ખાતે રાખશે તો ગાડીના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરાવીએ ને પછી ગાડી લઈને. ગાડીનું આજે મુહૂર્ત જોવડાવ્યું, પહેલી વાર મુહૂર્ત જોવડાવ્યું. બાકી મહાદેવના ભગત હોય ને મુહૂર્ત જોવાની જરૂર ન હોય. તો ભલે કેમ કે આખો છે ને આપણે ગાડી લઈને મુહૂર્ત જોઈને લઈએ. તો આ વખતે ગાડીનું મુહૂર્ત છે ને 11 વાગ્યા સુધી સારું છે, પછી 1:30 વાગ્યા પછી. તો અત્યારે જાય તો 1:30 તો આરામથી ભાગી જશે ડોક્યુમેન્ટ કરશું તો. તો ફાઇનલી ગાઈઝ જેમ તેમ કરીને ટોયોટાના શોરૂમે પહોંચી ગયા. એમાં રિક્ષાવાળા ભાઈ છે ને એ પેટ્રોલ ડીઝલ નખાવ્યું ને તો ત્યાં ભૂલી ગયા. તો પૈસા પપ્પા અડધર પૈસા લેવા ગયા. રિક્ષા આવી ને ચાર ઉપર ગાંજે એટલી રોદા એટલા આવે અને ઉપરથી અમારો લગેજ. હવે ટોયોટાના શોરૂમ એટલો બધો લગેજ લઈને અમે નવી ગાડી લેવા જઈએ છીએ. તો વિચારો લગેજ એવું લાગે તો અહીંયા છે ને આ સિક્યોરિટી બેસે આ એમને આપી દેશું. અને ગાઈસ અહીંયા કઈ ગાડી ઊભી છે તમને ખબર છે? લેન્ડ ક્રુઝર. ઈ જ થાય ને? લેન્ડ ક્રુઝર. હા, ઓકે, મસ્ત લાગે. અરે લેન્ડ ક્રુઝર. ચાલો અંદર જઈએ, પેલા લગેજ અહીંયા મુકાઈ દઈએ.
સામા બેગ નથી ઉપડતું નથી લઈ લે એવું ના હોય. વજન જ કેટલો ગુજરાતની અંદર બ્લુ ગ્લાન્ઝા મળતી નથી અને અહીંયા બાર એક ગ્લાન્ઝા પડી, અંદર બે પડી, વોશિંગમાં પડી, જ્યાં જોવો ને બ્લુ કલરની ગ્લાન્ઝા જ છે. ને આપણને શું કીધું ગ્લાન્ઝા કઈ જગ્યાએ નથી મળતી. હા, અમે ઘણી જગ્યાએ ગુજરાતમાં પૂછાયું ને તો ઘણા ધમુના ફ્રેન્ડ સર્કલમાં એમ કીધું કે ગ્લાન્ઝા ભાઈ એક કે ગુજરાતમાં બીજી જગ્યાએ ક્યાંય અવેલેબલ નથી, તમારે જોતી હોય તો હું વ્હાઈટ તાત્કાલિક તમને અત્યારે કરાવી દઉં. ચલો ચાય ચાલી તારા માટે મંગાવી. અચ્છા, આ ધરું કરી દેવાનું છે ચા પીવડાવીને. કદાચ કિલો પીવતી ચા પણ અહીંયા ઓલી જ આવે, મસાલા વાળી અને એકદમ પાણી જેવી. કેમ પીવી? ચાલ હું તો પાણી પી લો. ગાડી હું જોવા ગયો તો ગાડી અત્યારે વોશિંગ થાય છે. વોશિંગ થયા બાદ બિલ્ડિંગ થાય છે. પછી એમાં જેટલું એસેસરી નખાવાની છે નખાઈ દે. અને ભાઈ કે તમારે કેટલી એસેસરી નખાવાની છે, પણ મારે એસેસરી નથી નખાવાની. એસેસરી થોડી નખાવાની છે બહારથી. બાકી મ્યુઝિક સિસ્ટમ અને બાકી બધુંનું તો કંપની ફિટેડ જ છે. ખાલી એસેસરીમાં પગા અને પેલો વાસાટિયા નથી આવતા ઉડે ને આપણે મડ ફ્લેટ કહીએ, એ બે બાકી છે. તો મેં કીધું નથી નાખવું, મને ખાલી નીચેનું વાસાટિયા મડ ફ્લેટ નખાઈ દો. બાકી કોઈ જાતની એસેસરી મારે નથી જોયું. પછી આપણે બતાવશે હમણાં ગાડી આવી ત્યારે તું જોઈ લે, તારે જે નાખવું નખાઈ દેજે. ઓકે, નીચે ઓલો આપણે સિલ્વર પટ્ટો કે ને ક્રોમ પટ્ટો, હા, ઈ નખાવાનો છે કેમ કે એના વગર તો બહુ ઓલું લાગે, આમ ખાલી લાગે. ચાલો કઈ વાંધો નહીં, હમણાં આવે છે બતાવી દે. ક્રોમ પટ્ટો અહીંયા પાછું શોરૂમમાં છે ને મોંઘું થાય, અને ઈ જ ક્રોમ પટ્ટો પાછું અહીંથી હું રાજુલા લઉં ઈ જ બીજા શોરૂમે તો મને સસ્તો પડે, કેમ કે એને ઓળખે ને એટલે. આ શોરૂમમાં બધી ગાડી દેખાય ને, આ વ્હાઈટ કલરની ગ્લાન્ઝા, ગ્રાન્ડ વિટારા, એ હાઈરાઇડર એ જ કહેવાય, ઇનોવા, બધામાં ધૂળ દેખાય. આ ગ્લાન્ઝા પડી એમાં કેટલી ધૂળ ચડે. આ બધી ગાડીઓ નવી છે, જૂની નથી. મને લાગે જૂની. બધી ગાડી નવી છે પણ બધામાં ધૂળ ચડેલી છે. આ ડિલિવરી રૂમ છે, અહીંથી ડિલિવરી. આપણી ગ્લાન્ઝા તમને બતાવું છું. આ રહી આપણી ગ્લાન્ઝા જે આપણે લીધી છે, એ આપણી જ છે ને, મેં તો કહી દીધું. જોઈ લઈએ, આપણે છે ને ઓટો લીધી છે. તારી હા આપણી છે. હા ચારે બાજુથી જોઈ લો. આપણે ઓલી ગ્લાન્ઝામાં કવર હતા, ઈ જ કવર આમાં. કવર છે જ નહીં, આ સીટ છે. સોરી ઈ જ સીટ નો કલર ઈ જ. આમ તો ઈ જ હોય ઘણી ગાડીમાં, મ્યુઝિક સિસ્ટમ ને બધું ઈ જ, સ્ટેરિંગ એ ઈ જ, પછી ઓલા કાંટા આમ થાય ઈ જ. ફેર શું છે ગાડીમાં? ચાલો બતાવું. ખાલી છે ને ઓલું ગેર, શું કહેવાય ગેર. જુઓ ફેર કેટલો છે ગાડીની અંદર. આપણે આ ગેર આવી ગયો છે, પી પાર્કિંગ, ન્યુટ્રલ બદલી ગયો કે નહીં? છે ને? ના એ તો છે જ. નાનું થઈ ગયું જો. ના ના એ આગળ આવશે. આટલું નાનું થઈ ગયું. દેખા આપડી જે ઓલી ગ્લાન્ઝા છે ને આટલું જાડું છે. એવું એમાં કવર હતું કે એમાં કવર ના ના ખબર નહીં, બધું એવું જ છે. ભલે થઈ ગયું જો ને, જો એકવાર જો પતલું લાગે, આટલું જ છે સાવ. તે થારમાં જોઈને એવું નથી લાગતું ને તને? નહીં, થારમાં તો આપણે છે તો છે જ, પણ તોય તે હજી આનું સ્પોઇલર બાકી છે, પછી વ્હીલ ક્લેપ ના કવર બાકી છે, અને ઓલમોસ્ટ જેટલી પણ એસેસરી છે ને એ પાછળ પડી છે, એ બધી નાખવાની છે. કેટલા કિલોમીટર ચાલેલી છે એ જોવાનું તો ભૂલાઈ ગયું. એના માટે ચાવી જોશે, ચાવી હશે તો ને. હા ચાવી છે. ખાલી 8 કિલોમીટર ચાલેલી, 8 કિલોમીટર ગ્લાન્ઝા ચાલેલી છે. ગાડીની અંદર નંબર પ્લેટ નાખવાની, તે ટેમ્પરરી નંબર પ્લેટ છે જે લાગી ગઈ. આ ટેમ્પરરી છે, જ્યાં સુધી આપણો નંબર આવે ને ત્યાં સુધી આપણે આ નંબર પ્લેટ યુઝ કરી શકીએ. બે સાઈડ નંબર પ્લેટ લાગે છે. ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ, ટેમ્પરરી નંબર પ્લેટ લાગીને બસ પડદાઓ ઢાંકી છે અને લાલ કપડા ઉઠાવીએ એટલે પછી ભાગ્યા રાખીએ આપણે ગુજરાત. ગાડીનું જે પણ કરવાનું કામ પતી ગયું છે. હવે ચાંદલા કરે છે પલક અને સાથીઓ કરે છે. તારી રીતે કરી લે. જો હું વિડીયોમાં રહીશ ને તો તું મને જ સંભળાવીશ. ચાલો ચાંદલા કરી લેવા તો. કહીશ તો અમે લોકો ફાઇનલી ગાડીની ડિલિવરી લઈ લીધી અને આપણે નવી ગાડી લઈને અત્યારે જશું હરિદ્વાર. હરિદ્વાર અહીંયા ચંદીગઢથી પડે છે 230 કિલોમીટર. તો સૌથી પહેલા ગંગા મૈયા પાઈ જશું, ત્યાંથી આપણે ઘરે જવા નીકળશું. તો ચાલો પહેલા ગંગા મૈયા પાઈ છીએ. નવી ગાડી જે 14 બીડી 14 હતી આપણી, એના જેવી સેમ કલર લીધો છે આ વખતે. ગાઈસ ફાઇનલી हमारी ब्लू कलर ની ગ્લાન્ઝા પાછી આવી ગઈ. જે हमारे ब्लू ગ્લાન્ઝા જોતી હતી 14 સોરી ફરીથી ફાઇનલી ગાઈઝ અમારી બ્લુ કલર ની ગ્લાન્ઝા અમને પાછી મળી ગઈ છે. અમારે બ્લુ ગ્લાન્ઝા જોતી હતી આપણે 14 પણ એ તો પોસિબલ નથી, એટલા માટે અમે ન્યૂ બ્લુ ગ્લાન્ઝા લીધી છે. તો હવે મનમાં તો એમ થશે ને કે નહીં, આપણી પાછી બ્લુ ગ્લાન્ઝા જે હતી એ જ આવી ગઈ છે. તો ફાઇનલી તમારા બધાના સપોર્ટ થી પાછી એક ગાડી છોડાવી લીધી છે. બરોબર, 3-4 ગાડીઓ છોડાવે. કેવા માણસો છીએ અમે, છોડાવી
થોડાક ટાઈમ સારું લાગે 10,000 12,000 જેવી ચાલે પછી ના ગાયબ. ભાઈ, ક્યાં વેચવાની વ્હાઈટ ગ્લેન્ઝર ક્યાં વેચવાનો પ્લાન હતો? હા વ્હાઈટ ગ્લાન્ઝા આપણે વેચવાની નથી, થોડા ઇશ્યુઝ ના લીધે આપણે એને વેચી નાખી છે. અને હવે પાછી આપણે ગ્લાન્ઝા આવી ગઈ છે, એના પણ નંબર બહુ મસ્ત લેવાના છે. બેસ્ટ વાત તો આ ગાડીની ઈ છે કે અમે ગ્લાન્ઝા જી લેવાના હતા, એટલે જી જ લીધી છે, પણ અમે મેન્યુઅલ લેવાના હતા, પણ લીધી છે ઓટો. એટલે બહુ સારી વાત છે. તો હું મેન્યુઅલ ચલાવતા ને તો મને બહુ બધું ઓલું થતું કે બિચારા કેટલી મહેનત કરે છે, આમ ગેર પાડે, આમ ગેર પાડે, આમ પાડે. મેં કીધું થોડા પૈસા વધારે જાય તો મેં કીધું કેટલું વાંધો સારું નહીં. લગાડમાં, હવે તો સારું લગાડમાં પોતાની આંકવા જોતી હતી ને એટલા માટે મારે લઈ તો છે. મને તો હું ક્યારે તમે ગાઈસ મને જોઈ ક્યારે કે હું આમ 50 કિલોમીટર ચલાવી, મેં 1000 કિલોમીટર ચલાવી, એવું તમે ક્યારેય નોટિસ કર્યું છે? નહીં. હું ચલાવું 50 કિલોમીટર, 70 કિલોમીટર, વધીને 100 કિલોમીટર, એનાથી વધારે નહીં. નહીં તું કે ઓકે છે. ચલાવવાની તો કોને છે? ધમુને. તો પછી શું છે? એટલા માટે. એટલે મને થોડું કામ ઓલું થતું હતું. બ્લુ ગ્લાન્ઝ આપણી પાસે જયારે હતી ને ત્યારે મેં એમને જોયેલા છે, બહુ ગેર પાડ્યા, બહુ ગેર પાડ્યા. 85,000 કિલોમીટર ચાલી હતી, લાખમાં 15,000 ઓછા. હા એ હતી ઈ. અને પછી આપણે વ્હાઈટ ગ્લાન્ઝા લીધી હતી, ઈ કંઈક 12-13,000 જેવી ચલાવી હતી, એમાં એટલું ઓલું હતું. એ તો 2 વાર ગોવા લઈ ગયા ને એટલી હાલી ગઈ. એટલા માટે હવે આ ગાડી ઓટો છે એટલે બહુ સારું લાગે છે. અને એવું તો થતું જ નથી, હજી આ ગાડી લીધી, સાથિયા બાથિયા બધું કર્યું, આ ગાડીમાં અત્યારે બેઠા છીએ, તો એવું તો થતું જ નથી કે આ ગાડી છે ને અમે નવી લીધી. એમ લાગે કે આપણી 14 ગ્લાન્ઝા જ છે. કઈ નહીં, ચલો અત્યારે જાય છે હરિદ્વાર. નવી ગાડી લીધી છે તો આટો મરાવતા આવીએ, મહાદેવ પાસે જઈએ. સોરી, પહેલી એવી ગાડી છે કે ડાયરેક્ટ શોરૂમ થી છૂટીને હરિદ્વાર જશે. ફર્સ્ટ એવી ગાડી છે આ અમારી કે હરિદ્વાર જાય છે. બાકી તો અમે સીધા અહીંયાથી ઘરે લઈ જઈએ, અહીંયા પૂજા ને એવું કરીને 1-2 મહિના પછી કદાચ હરિદ્વાર અમે આવીએ તો પછી અમે હરિદ્વાર લઈને આવી છીએ. બાકી તો એમ નથી આવ્યા. જે પણ ગાડી લીધી 1 મહિનો વાપરીને 2 મહિના વાપરીને વેચી નાખી ને એ કોઈ દિવસ હરિદ્વાર ન થઈ. આ તો હરિદ્વાર થી છૂટી છે. કેવું સારું કહેવાય. ચંદીગઢ થી ડાયરેક્ટ હરિદ્વાર જઈએ છીએ અત્યારે. ચાલો કન્ટિન્યુ બેનર રહેજો બ્લોગ ની અંદર. અને હરિદ્વાર આપણે જો આટલું છે 204 કિલોમીટર. અને હા, થાર આપણે હરિદ્વાર ગઈ હતી હો. થાર અમે છે ને છોડાવી. હે થાર તો જ્યારે લીધી અને નંબર પ્લેટ નહોતી તો પણ હરિદ્વાર ગયા હતા. હા, એટલે ઈ ગાડી અમારે એક છે એવી કે હરિદ્વાર તરત ગઈ હતી એટલે અમારી પાસે છે. હરિદ્વાર રહ્યું છે ખાલી 140 કિલોમીટર અને ગાડીની ટાંકી રિલાયન્સ માં ફૂલ કરાવી. આપણી બધી ગાડી છે રિલાયન્સ માં ફૂલ થાય છે. 90 કિલોમીટર અમે કમ્પ્લીટલી ચાલી ગયા, તો એવું લાગતું નથી કે 90 કિલોમીટર ચાલી ગયા. કેવું લાગે નવી ગાડીમાં? સારું લાગે છે. આ ગાડીમાં અમે સીટ કવર નથી નખાવ્યા ને એટલા માટે બહુ કમ્ફર્ટેબલ લાગે છે. બાકી આમાં સીટ કવર નખાવ્યા હોય ને તો વાહન એટલું બધું પેન થાય ને. અમે ઘણીવાર સીટ કવર ધમુ નખાવે છે, સારા ક્વોલિટીમાં નખાવે છે, મોંઘા નખાવે છે તો પણ વાહો દુખે છે. સીટ કવર છે ને ગરમ વધારે થાય, તમને ખબર છે શેના બનેલા હોય છે. તો ચાલો હરિદ્વાર. ગઈ હરિદ્વાર છે ને હવે 30 કિલોમીટર રહ્યો છે અને ભૂખ લાગી છે તો વાત ના પૂછે. સવારના જઈમાં જ નથી બંને, સવારનું આમનેમ ચાલે છે. અત્યારે પેટમાં એક રહેવાતું નતું તો હરિદ્વાર 30 કિલોમીટર રહ્યું અને રહ્યા છે અત્યારે અમે. અત્યારે રાજમાં ચાવલ મંગાવ્યા છે. રાજમાં એમ કેમ હરું બોલો તમે? ચલો ના, હાવ બેટરી લો થઈ ગઈ. 2 દિવસ જેવું થયું છે, સરખું જમવા નથી. શાક રોટલી કેટલી ખાધી? હા, નીકળ્યા તે દિવસનું ઘરની ખાધી પછી ખાધી જ નથી. રાજમાં ચાવલ આવી ગયા છે. ફાઇનલી ગાઈઝ તો હાલે રાખતો, ખોટી બાજવાન થશે. મને કે દરવાજો બંધ કરી, મને એમ કે અમે લોકો હરિદ્વાર પહોંચી ગયા છીએ, આશ્રમે છીએ અત્યારે. તો ફટાફટ કપડા ચેન્જ કરીને અમે સ્નાન કરવા જાવ. તો ચાલો સ્નાન કરી આવીએ. કઈ મસ્તી સૂજે છે આને અત્યારે ગંગા મૈયાના દર્શન કર્યા, એટલું ગંગાજળ ભરી લીધું. મહાદેવ માટે લઈ જઈએ છીએ અમે ગંગાજળ. આ વખતે ગંગાજળ પૂરું થવા આવ્યું ને એટલે 40 લીટર ટોટલ, 40-60 અને 62 લીટર ગંગાજળ લીધું છે અત્યારે. 62 લીટર ગંગાજળ લઈ અને આપણે જવાનું છે ઘરે, કેમ કે આ બધું છે ને ગંગાજળ મહાદેવને સ્નાન કરાવવા લઈ જાય છે. એમાં શિવલિંગ કરે છે એટલે સ્નાન કરવું જરૂરી છે. ચલો ના લો, ચલો સ્નાન કરી લો. ચલો, ઠંડુ લાગે ને? આ વખતે પાણી પણ ઠંડુ નથી. ઓછું આ વખતે પાણી બહુ જ ઓછું ઠંડુ છે.
પેલા તો ગાઈઝ અમે આવતા ને 11મા મહિને, સૌથી પહેલી વાર અમે હરિદ્વાર આવ્યા હતા ને તો એ 11મા મહિને આવ્યા હતા. 11મા મહિને અમે આવ્યા હતા ને ત્યારે શિયાળો ફૂલ ચાલી રહ્યો હતો. તો અમે ત્યારે સ્નાન કર્યું હતું ને તો હાથ પગ આંગળીઓ બધું ખોટું થઈ ગયું હતું. પછી ને આમ કરીને છે ને પાછું એક્ટિવ આંગળીઓ કરવાની. તું રેવા દે ને, તું હું બોલે છું હું ભૂલી જાઉં છું કેમેરો. મેં કેમેરો પકડો તો એ લોકો મારી વાત સાંભળો, બેક કેમેરો, બેક કેમેરો. બસ હવે પલક, બસ હવે ચૂપ. તો બોલ. આજ પાછું મને એમ નહીં કહેતો તું બ્લોગમાં બોલ, નહીં બોલ. એમ કરીને સ્નાન તો કરવાનું જ છે હો. અહીંયા સ્નાન નથી કરવું એટલે ભાગ્ય જો ઠંડુ પાણી છે ને એટલે મારી કસમ છે સ્નાન કરવાનું છે. સ્નાન કર્યા વગર જવાનું નથી કરે. એટલું દૂરથી આવ્યા સ્નાન કર્યા વગર ઘરે જવાનું હોય શું છે નહીં? હાલ નહીં હા એમ નો હાલે પલક. કઈશ તમે સમજાવો આને કઈક. એવું નો હાલે પલક. ચાલ એટલા દૂરથી અહીંયા આવ્યા છે ને સ્નાન કર્યા વગર જવાય કોઈ દિવસ? નો 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 હાલ તો હાલો હાલો હાલો. નો 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 નહીં હાલો હાલો અમે ઊભી સ્નાન કરી લો. બંને ગંગાજળ લઈને જાય છે ગાડી સુધી. હાલ પલક જાય અને 40 લીટર મારી હાથમાં છે. ઉપડતું નથી. ચાલો ચાલો આવું. ગઈઝ રાતના 9 વાગે ગયા આશ્રમમાં સ્નાન. ગઈઝ રાતના 9 વાગે ગયા. ગઈઝ રાતના 9 વાગે ગયા અને જમી. પલક શું કરસ તું? અવાજ આવે હું કરું? બ્લેન્કેટ મૂકી દે પાછળ. મને ઠંડી લાગે છે. સ્નાન કરીને આશ્રમમાં જમી લીધું અને જમીને અત્યારે 9:30 થઈ ગયા અને અમે બંને નીકળીએ ગુજરાત જવા માટે. ચાલો જ્યાં ઊંઘ આવી છે. ગુજરાત જવા માટે એમ ખેંચ્યું કેમ? કઈ છે? ના ચલો ગાઈસ ગુજરાત જઈએ હવે.